મોટા સમાચાર મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધના ભણકારા ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને આખરી ધમકી। આ ખાસ રિપોર્ટમાં હું તમને કહું છું અત્યારે કે જે પ્રકારે વૈશ્વિક મંચ પરથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે। મિડલ ઇસ્ટમાં વધી રહેલા ભયાનક તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધું યુદ્ધના મેદાનમાં ઝંપલાવ્યું છે અને ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો ઇઝરાયલ પરના હુમલાઓ બંધ નહીં કરે તો તેના ગંભીર અને અંજામ જે છે પરિણામ જે છે તે ભોગવવા તૈયાર રહેવું પડશે। આંતરરાષ્ટ્રીય અહેવાલો એવું કહે છે કે ટ્રમ્પે એવા સંકેત આપ્યા છે કે જો ઈરાન મર્યાદા ઓળંગશે તો અમેરિકા ઇઝરાયલની સાથે મળીને ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં। ટ્રમ્પના નિવેદન બાદ સમગ્ર ખાડી દેશોમાં અને ગલ્ફ રિજન જે છે ત્યાં હલચલ મચી ગઈ છે। એક તરફ ઇઝરાયલ ઈરાન સમર્થિત સંગઠનો પર સતત એર સ્ટ્રાઇક કરી રહ્યું છે, બીજી તરફ ઈરાન પણ પીછેહટ કરવા તૈયાર નથી। ઈરાને પણ વળતો પ્રહાર કરતા ધમકી આપી છે કે જો અમેરિકા યુદ્ધમાં સીધું કૂદશે તો ગલ્ફ દેશોમાં આવેલા પાવર પ્લાન્ટ્સ અને અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે। ટ્રમ્પના આકરા વલણથી હવે એ વાતની ભીતિ સેવાઈ રહી છે કે આ જંગ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નહીં રહે પણ તે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ પણ આગળ વધી શકે છે। અમેરિકાની આ ખુલ્લી ધમકી બાદ હવે ઈરાન શું આક્રમક પગલું ભરે છે અને મિડલ ઇસ્ટની આગ આગામી દિવસોમાં કેટલું ભયાનક સ્વરૂપ લે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે।